એક ગરીબ ખેડૂતનું માંડ ગુજરાન ચાલતું. એમાં એક વર્ષે દુષ્કાળ પડ્યો. ખેતી કરવા પૈસાની જરૂર પડી. આખરે એક શેઠ પાસેથી વ્યાજે રૂપિયા લીધા, પરંતુ નસીબે સાથ ન આપ્યો અને આગલા વર્ષે પાછો દુષ્કાળ પડ્યો. ખેડૂત બોલીનો પાક્કો હતો. પોતાના બળદ વેચીને પણ શેઠને પૈસા વ્યાજ સાથે પાછા આપી દીધા. શેઠને ખબર હતી કે દુષ્કાળના લીધે આની પાસે કશું વધ્યું નથી, એટલે ફરી વ્યાજે પૈસા આપવાની ના પાડી દીધી. ખેડૂતે વિનંતી કરી, કહ્યું કે હું એક ઈમાનદાર ખેડૂત છું, તમને તમારા પૈસા મારા બળદ વેચીને પણ વ્યાજ સાથે આપી દીધા. મને બીજા પૈસા આપો, એ પણ હું આવતા વર્ષે ગમે એમ કરીને વ્યાજ સાથે આપી દઈશ. શેઠે ન બોલવાના શબ્દો કહ્યા, ગાળાગાળી કરી અને કહ્યું, હવે તારી પાસે છે શું કે વેચ? અહીંયા તારા બાપની ધનામિલ ચાલે છે કે પૈસા આપો? ખેડૂતને ગુસ્સો આવ્યો. કહ્યું, શેઠ, પૈસા ના આપવા હોય તો કાંઈ નહીં, પણ બાપ સમો નહીં જતા. શેઠે ફરી ગુસ્સે થઈને કહ્યું, કહીશ, એક વાર નહીં 10 વાર કહીશ. તારા બાપનો માલ છે કે અહીંયા? ખેડૂતે ગુસ્સામાં મુઠ્ઠી વાળી, પરંતુ ત્યાંથી ચાલ્યો ગયો. શેઠ મનમાં હસ્યો, પણ થોડી વારમાં ખેડૂત આવ્યો શેઠ પાસે, આખા શરીરે ઘાસલેટ, હાથમાં દિવાસળી કરી આગની લપેટમાં પોતાની સાથે શેઠને બથ ભરી ગયો અને શેઠ ખેડૂતની સાથે જ ભડથું થઈ ગયા. મિત્રો, જીભમાંથી ઝેરીલા શબ્દો જરે ને તો કેવા નુકસાન થાય એ આ ઘટનામાં હૂબહૂ પ્રતિબિંબિત થાય છે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.